ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહીં પહેરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાનાર છે। જે પહેલા લોકોને જાગૃત કર્યા હતા, તો આગામી 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થશે। તો સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારાયો। ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે। જેમાં આગામી 15મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થનાર હોય તે પહેલા આજે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત મનપા સહિત સરકારી કચેરીએ પહોંચી પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવશે। તો હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સાહેબે ખાસ પરિપત્ર આપી અને સૂચના કરેલી કે તમામ જે સરકારી અધિકારી તથા કર્મચારી હેલ્મેટ અવશ્ય પહેરશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરશે। જેના અનુસંધાને સુરત શહેરમાં અલગ અલગ સરકારી કચેરી ખાતે હેલ્મેટ લોકો પહેરે એ બાબતે પોલીસની અલગ અલગ ટીમો રાખી જે હેલ્મેટ પહેરીને આવે છે તેને પ્રોત્સાહિત કરે છે। જે નથી પહેરીને આવતા એને ઈ મેમો આપી દંડ વસૂલ કરી રહ્યા છે। હાલ સુરત શહેરમાં મેક્સિમમ સરકારી કચેરીને આવરી લેવામાં આવી છે, જેમ કે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસ, સીપી ઓફિસ, પ્રાંત ઓફિસ તેમજ જિલ્લા પંચાયત એમ કરીને મેક્સિમમ સરકારી ઓફિસને કવર કરવામાં આવી છે। ગુજરાત સરકાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે એના પરિપત્રની અમલવારી માટે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુરત ખાતે હાજર રહી જે લોકો હેલ્મેટ નથી પહેરતા કે જે સરકારી કર્મચારીઓ છે એના માટે ફરજિયાત પબ્લિક જે કામર છે સુરત શહેરના કલેક્ટર ઓફિસ ખાતે આવી રહી છે એમને એક અવેરનેસના પ્રોગ્રામ રૂપે અમોએ આજે અપીલ કરેલ છે કે તમે હેલ્મેટ પહેરો। જે લોકોએ હેલ્મેટ નથી પહેરેલા એમને ફરજિયાતપણે દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને અહીંયા આવી રહ્યા છે એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હમણાં આખો ટ્રાફિક અવેરનેસ મંથ ઉજવ્યો, એમાં લોકોને જે સલાહ સૂચનો જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં એનું કઈ રીતનું પરિણામ દેખાઈ રહ્યું? અમારા પોલીસ કમિશનર સાહેબ, અમારા જેસીપી ટ્રાફિક સર અને અમારા ડીસીપી અને એસીપી ટ્રાફિક સર, અમારી ટીમો જે કાંઈ ટ્રાફિક અવેરનેસ મંચ બાબતે અમે જે કાર્યવાહી કે જે સૂચનાઓ પબ્લિકમાં પ્રસાર પ્રચાર કરવાનો હતો એ અમે હાલ જોઈ રહ્યા છીએ કે તમે કલેક્ટર ઓફિસ ખાતે હાજર છો। બહુ જૂજ લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે કે જેને ખરેખર પોતાની સુરક્ષા માટેની તકેદારી નથી, એવા લોકોની સામે અમે દંડની કાર્યવાહી કરીએ છીએ અને જે લોકો ખરેખર પોતાના પરિવારની કે પોતાના માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરીને આવે છે એને અમે એપ્રિશિએટ કરી રહ્યા છીએ। આપનું નામ? હું કમલેશ મંજી નાવડિયા, સુરત ખાતે સુરત કલેક્ટર કચેરી ખાતે આજે મારે SSRDમાં દાખલ થયેલા કેસોની ઓનલાઈન મુદ્દત કદાચ હશે એવું સમજીને હું કલેક્ટર કચેરી ખાતે આવ્યો હતો, પણ આજે ઓનલાઈન હિયરિંગ મારું નહીં હોવાથી હું અહીંયા આવ્યા ભેગો જ મને 500 રૂપિયાનો દંડ પકડાવી દીધો મારા મેસેજથી। પણ સર, મારું હું એવું કહેવા માંગુ છું, આજથી 2 વર્ષ પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટે મીડિયા દ્વારા જાહેરાત કરેલી હતી કે શહેરી વિસ્તાર પૂરતો હેલ્મેટનો કાયદો નથી। શહેરી વિસ્તારમાં અમથાય બધા સામાન્ય ઓછી સ્પીડે વાહનો ચાલતા હોય અને શહેરી વિસ્તારમાં આ કાયદો જ નથી હેલ્મેટ પહેરવાનો અને નેશનલ હાઈવે ઉપર આપણે હેલ્મેટ નહીં પહેરેલા હોય એમને દંડ કરવો, આવી રીતની જાહેરાત મીડિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા થયેલી હતી। તો એ અનુસંધાને નાગરિકોને હજી એ જાણ જ નથી કે હવે આજથી હેલ્મેટ પહેરવાનો છે, અમને સીધો જ 500 રૂપિયા દંડ પકડાવી દીધો। આવી રીતનું આજે થયું છે સર। તો નાગરિકોને અને માનનીય મોદીજી ખોટા જરૂર વગરના કાયદાઓ નાબૂદ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે। એમાં ટ્રાફિકના કેટલાય આવા કાયદાઓ છે કે જેમાં મોટા સુધારાઓની જરૂર છે, ખૂબ મોટા ટ્રાફિકના કાયદાઓમાં ખૂબ જ સુધારાઓની જરૂર છે અને કાયદાઓના નાશ કરવાની પણ કેટલાય કાયદાઓની જરૂર છે સર। માનનીય મોદીજીએ કેટલાય કાયદાઓનો નાશ કર્યો છે, કેટલાય કાયદાઓ રદ કર્યા છે। તો ટ્રાફિકમાં ખૂબ જ મોટા પાયે જે બિનજરૂરી કાયદાઓ હાલમાં
જે નાગરિકોને દેશને બધાને નુકસાનરૂપ છે આવી બધી બાબતો હું ધ્યાન દોરવા માંગુ છું.